કૃષ્ણ. હું જગદીશ સેનાણી આપ સૌને નમસ્કાર કરું છું. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવી એ સફળતા છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જાવ વધારે સારું. આળસ એ જીતા માની કબ્ર હોય છે. વાણી અને વર્તનથી ધારી સફળતા મળે છે. ધીરજ રાખીને સંઘર્ષ કરીશું તો ફળ અવશ્ય મળશે. ધીરજ રાખીને કોઈ પણ મુશ્કેલ કામનો સામનો કરો, જીત અવશ્ય થશે. નિષ્ફળતા હાર્યા વિના પ્રયાસ કરો, સફળ થશો. ઠગાઈ કરવા કરતાં નિષ્ફળ જવું વધારે સારું. સમય પ્રમાણે કોઈ પણ કાર્ય કરો, સફળ થશું. બીજાના ભરોસે કામ છોડીએ સફળ ન થવાય. મન ઉપર માનવી કાબુ કરે એને વિકાસ કહેવાય. મન માનવી પર કાબુ કરે એને વિનાશ કહેવાય. જીવનમાં જે પરિસ્થિતિ આવે છે એ કદી કાયમ રહેતી નથી. અમારા સૌની જિંદગી આ એક કેલેન્ડર તારીખની જેમ છે. આ તારીખનું એક એક દિવસ ઓછું થાય છે, એવી જ રીતે આપણા જિંદગીનો રોજ એક એક દિવસ ઓછું થાય છે. જીવનમાં જીવવા માટે 4 ગુણ હોવા જરૂરી છે: જવાબદારી, સમજદારી, ઈમાનદારી અને બહાદુરી. मुक्ति મળે કે ન મળે, भक्ति करना આપણું फर्ज છે. कहने का मतलब क्या है कि हम अच्छे कर्म तो करें, फल देने वाला भगवान बैठा है. चलना है तो दारू छोड़ो, चलना है तो दारू छोड़ो, जीना है तो मोहब्बत छोड़ो. हदना नशा छोड़ी, हदना नशा छोड़ी नारायणी नशाમાં રહો. નારાયણી એટલે આપણે પોતપોતાની ઘરવાળી. દરેક પોતપોતાની ઘરવાળી પોતાના પતિ માટે ક્રેડિટ કાર્ડ છે, આધાર કાર્ડ છે. નો લાઈફ વિધાઉટ વાઇફ, નો લાઈફ વિધાઉટ વાઇફ. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જાવ વધારે સારું. તીખું બોલવાથી માલ નહીં વેચાય, તીખું બોલવાથી માલ નહીં વેચાય, મીઠું બોલવાથી મરચું પણ વેચાય. આપ સૌ મારો વિડીયો જોઈ રહ્યા છે, આપ બધા ભેગા મળીને આમ તાળીઓ વગાડશો તો આ નાના છોકરા જગદીશ સેનાને ખૂબ ખૂબ ખુશી થશે. થેન્ક યુ અમદાવાદ, થેન્ક યુ સો મચ ગુજરાત સ્ટેટ. હું જગદીશ, જય શ્રી કૃષ્ણ. હું જગદીશ સેનાણી આપ સૌને નમસ્કાર કરું છું.